માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો. આપણે બાજુમાં ભાગ્યું રાખ્યું છે, એમાં આપણે વાયા છે ઘઉં. તો પપ્પા તેમાં પાણી વાળે છે, આપણે જવું છે જોવા. આપણે આયા બાજુમાં કેરી છે અને આપણે બાજુમાં જ ભાગ્યું રાખ્યું છે, એટલે અહીંથી ને લઈ જવાનું છે. જો આપણે આ નાની આમથી કા વળે છે અને કા આંબલી છે તો આપણે થોડુંક ખાઈ લઈએ પાંદડા. જો અહીંયા આપણે મસ્ત કેવડી બનાવી નાખી છે પગથિયા જેવી. આપણે મોટો રસ્તો તો છે, પણ આપણે ખાલી અહીંયા પાળી જાડી છે અને અહીંયા આપણે સીંડ ઉપરનું ગાડું જ છે, એટલે અહીંથી ને જઈ જઈએ છીએ શોર્ટકટ રસ્તાએથી. રોજ આપણે ઢોર આવ્યા બાજુ છીએ, એટલે ઢોર પડખ્યાથી કેળી કરી વાળી. અને અહીંયા તો આપણે સીંડું ખુલ્લું હતું, એટલે અહીંયા આપણે વસાડે ખાલી પેલું જ આવે વસાડે, એટલે નહીં જવાનું. જોવો પાણી નળે છે આપણે, એટલે જોવો આ દંડા લાંબા કર્યા છે, એને આપણે કપીને વ્યા જઈએ. આપણે પાણી પીવાનું છે, એટલે આપણા કૂવામાંથી લાઈન લાંબી કરી છે એના, એટલે આપણે ઘઉં પવાઈ જાય. અહીંયા થોડા કાંટા છે, બોડીને એવું બધું છે, એટલે કાંટા પણ છે. ધારીઓ લઈને થોડોક રસ્તો કરી વાળો હતો, એટલો આમ થોડોક મોટા કાંટા હતા, એ આપણે એક કરી નાખી દીધા. અને જો આ બાજુ આપણે પાળા બાંધ્યા હતા, સરખા કર્યા હતા, એટલે આ ખંપાળી. મને તો બહુ જ નથી આવડતું, પપ્પાને એમ કર્યું હતું. પહેલાં તો આપણે ખંપાળીએ બાંધ્યા. પહેલાં તો આપણે ટ્રેક્ટરે બાંધવાના હોય અને પછી ખંપાળીએ કરી વાળા. અને આ ધોર્યો તો આપણે હાથે જ કરવાનો હોય. આમ કરીને પહેલાં તો પાવડો લેવાનો, પછી આમ મૂકવાનો, અને પછી આમ કરવાનું, પછી આમ કરે જવાનું. આપણે પપ્પા ખેડૂત છે, એટલે થોડુંક તો આપણને કામ ફાવે જ છે. આપણે ધોર્યો કરતા તો આવડે છે, પણ પાળા બાંધતા બહુ નથી આવડતું. જો દીકુ તો અહીંયા પાણી વાળવા પપ્પા હારે આવ્યો તો કા દીકુ પાણી વાળતો તો હે કેમ છો બધા? મજામાં? હું મજામાં જ છું. પાણી વાળવા નકર બોર ખાવા આલો કે બોર તો પાક્યા જ છે. આપણે કાળુદાની વાડીમાં પણ આપણે ભાગ્યું છે, એનું નામ કાળુભાઈ છે, એટલે એની વાડીમાં પણ બોર પાક્યા છે. નાની એમથી કટકી છે ને આપણે બોર ખાવા પણ જવું છે. બધા પાળા બાંધી વાળા છે અને ધૈર્ય પણ કરી વાળો છે, એટલે જો આગળ આપણે પાણી ચાલુ જ છે. પપ્પા પાણી વાળે છે અને કાળુદા છે એ બેઠા છે. કાળુદાદા પાણી વાળવા માટે 2 જણા જોઈ, અને આપણે હારે બાસાલી પણ મૂકતા જવી છે દવા, એટલે 2 જણા જોઈ પાણી વાળવા માટે. કેમ કે ગોળામાં દવા ખૂટી જાય, એટલે ગોળામાં દવા નાખવા પણ જવું પડે, એટલે 2 જણા જોઈ. જો મસ્ત કેરામાં પાણી હાલ્યું જાય છે અને ધોરિયામાં પણ હાલ્યું આવે છે, એટલે કેરામાં આપણે મસ્તીનું હાલ્યું જાય છે. આખા કેરામાં એક બાજુ હાલ્યું જાય પાણી, એટલે એમાં આપણે ખંપાળી પણ ઢાળવી પડે, એટલે આખા કેરામાં મસ્ત રીતે પાણી હાલ્યું જાય. જો અત્યારે તો આપણે આખા કેરામાં મસ્ત પાણી હાલ્યું જ જાય છે. આ બાજુના બધા કેરા પી જશે અને આ બાજુ આપણે બધા કેરા બાકી છે. તો હજી આપણે ઘઉં નથી ઉજ્યા, એટલે બહુ મસ્ત તો ના લાગે. આમ તો મસ્ત જ લાગે, પણ આપણે ઘઉં ઉજી જાય એટલે મસ્તીનું લાગશે. પહેલાં તો આપણે કાંઈ આમાં કાંઈ હતું નહીં, સોયાબીન પહેલાં વાયા હતા, એનું ખળું લઈ લીધું હતું. આપણે તો નહોતા વાયા, ભાગમાં નહોતા આપણે, અને કાળુદા એકલા જ વાયા હતા, એટલે આપણે અત્યારે ઘઉં કરવા લઈ જશે ભાગમાં. અહીંયા ક્યાંક દાળ તો નથી કાળુદાના ઓલામાં, એટલે આપણી વાડીએથી પાણી આવે અને આપણે વાવી, એટલે બેનું 50-50, એટલે આપણે અને કાળુદાને બધાને 50-50 બધી આવી જાય. આપણે આ કેરો તો પહેલાં પી ગયો હતો, એટલે જુઓ પાણીનો આખો ભર્યો છે, અને એનો આગલો કેરો પણ
ઓલા તો બધા પહેલાં પી જતા, એટલે પાણી સુકાઈ પણ ગયું છે, જમીનમાં નીચે વહી ગયું છે. આપણે હજે તો ઘઉં ઉગતા તો 3 દિવસની વાર લાગશે, એટલે ઘઉં ઉગી જશે એટલે આપણે ફરી નવો બ્લોગ આવી જશે. તો આ બાજુ જોવા મસ્ત ફૂલડા ઉગડ્યા છે, કેસરી કેસરી. જો આખું ઝાડ ફૂલ જ ફૂલ છે, અને આપણે ફૂલ પણ મસ્તીના સુંદર સુંદર લાગે છે. આખું ઝાડ ફૂલનું ભર્યું છે. જો આપણે એક દિવસની ઘોડે આપણે બોર ખાવા જતા, એટલે આપણી માથે ફૂલડા ઉડાડ્યા હતા, અને અત્યારે આપણે ફૂલડા ભાળી જાય એટલે અત્યારે આપણે ઉડાડવા છે, આપણી માથે નહીં પણ ધરતીમાં ઉપર. બધે જ તડકો છે, અને અહીંયા આપણે મસ્ત આપણે વાડીમાં છે સામે મોટું જબરું ઝાડ છે, નીચે આપણે છે સાયો. કાળુદાની રોજ બપોરે અહીંયા જ બપોરા કરવા બેસતા હશે, કેમ કે એ રહેશે ગામમાં, અને અહીંયા આપણે બપોરાનું લેતા આવે છે, એટલે અહીંયા બેસીને ખાઈ લે. ભૂમિ તો વીણમાં પણ મળી છે. ભૂમિ મારી હાટું રાખી છે. આ બોવડીનો ગોઠો બહુ ગયા છે. અક્ષિતા અને રિદ્ધિ આવ્યા હતા ત્યારે અમે ખાધા હતા. આખી બોવડી ભરી છે. નથા તો બહુ નથી કરતા, એટલે આપણે વીણી લેવા છે. કેટલા બચ્યા છે? આપણે એક દિવસ ગયા હતા બોર તોડી લો, બધાય તોડી લો, બધાય બોર તોડી લો. અને અહીંયા મસ્ત ચકલીનો માળો છે એક. ચકલી મારો સબો ચકલીનો દેખાડ ના કાંટા છે, જો ના બાપા કાંટા છે, ન્યા નો જોવા જવાય. હાલો ચકલી મારો સબો. આટલામાં તો આપણે બધે બોર તોડી ગયા છે. એક બોવડી તો આપણે બહુ ગળી છે, બોર ખાવા લેવી. જય માતાજી. હાલો બધા બોર ખાવા. અક્ષિતા હાલો કે અક્ષિતાને તો બોર ખાતા પણ નથી આવડતું. ખાતા તો નહીં પણ વીણતા નથી આવડતું. ખાતા તો બધાયને આવડે. આ બાજુ તો ઘઉં નથી લાગતા. મોટા મોટા ઢેફા. જય માતાજી મિત્રો. આપણે હિમાંશી બોર નથી દેવાનું. હવે આપણને બોર ખાઈને તરસ લાગી છે, એટલે પાણી પી લેવી. હિમાંશી તાર આપણું કેવું છે? નાલું જ જાય છે આગળ. બોર અહીંયા ઘડી કરતો ને બોર દેતી. તો મસ્ત પાણીનો ધોર્યો આવેલો જાય છે. કેટલો મસ્ત લાગે. પાણી તો આપણી વાડીએથી જ આવે છે. વિધિ પલ્લી દાસ. વિધુના તો પિતા પણ નથી આવડતું, એટલે આપણે પાડી દેવી. ચાલો હવે દવાડીએ, અને આપણે નિશાળે જવાનું મોડું પાડ્યું છે. ફળ ન ઉગે એટલે આપણે દવા પણ મૂકવાની છે. જો આ લેવા ટેબલું અને આ ઢાંકણું ભરી ગોળામાં નાખવાનું. પછી કરી દેવાનો નળ ચાલુ. આપણે આ જો હવે મમ્મી એક ડોલ ભરીને પાણી નાખી દેશે. જો મસ્ત આખો ગોળો ભરાઈ ગયો. આપણે જૂનો ગોળો હોય એમાં આપણે મૂકી દેવી દવા. બોર તો બધે મસ્તીના બચ્યા છે, પણ આપણે તો પછી ખાવા આવશું. આપણે આજે નિશાળે આવી જવાનું છે. આજે આપણે થોડુંક મોડું પણ થઈ ગયું છે, તો પછી આપણે આવશું બોર ખાવા પાછા.
હજી આપણે બધે પીવાનું બાકી છે અને ઓલી બાજુ ખાલી પી ગયું છે અને આ બાજુ બાકી છે. તો મસ્ત ખુલ્લું મેદાન હોય અને કાંઈ જે વાયુ ન હોય ને પાળા ન બાંધ્યા હોય અને ખાલી આપણે શું કહેવાય કાંક હાંચ્યું હોય તો આપણે ટ્રેક્ટર પર ન હાંકેલું હોય તો રમવાની ખૂબ જ મજા આવે. યે અત્યારે તો આપણે ન રમાય કેમ કે આમાં વાયા છે આપણે ઘઉં. તમને ખાસ વાત કહું કે ને હિમાંશીને બજીબેન મને શું નામ પાડ્યું ખબર છે? હે નહીં ખબર હોય તમને? આ નામ પાડ્યું છે બટરફ્લાય. બટરફ્લાય. તમને મારો આ વિડીયો ગમ્યો હોય ને ઘઉંનો તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. બાય.